આમાં યારું દાદા નો આવ્યો. જય શ્રી કૃષ્ણ, શ્રી રાધે કૃષ્ણ. મિત્રો કામ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ગાઈઝ આજની શરૂઆત થાય છે મહાદેવના મંદિરેથી. કેમ કે આજે શ્રાવણ મહિનો બેસી ગયો છે, તો બધાને હાર્દિક શુભકામનાએ. અને મહાદેવ તમારું બધું જે કામ અટકવું હોય એ બધું થઈ જાય. અને આપણે હવે જઈએ સીધા ઘરે. દર્શન તમને કાલ કરાવું. આજ તો પણ બહુ વહેલો આવી જાઉં ને, એટલે કે હરખું મેળ નથી આવતો. અને ગાડી જો સામે પાર્કિંગ કરી હતી, અહીંયા કરી હતી, પણ અહીંયા બધું થોડુંક બગડેલું હતું, એટલે સામે પાર્કિંગ કરેલી છે. મજા આવી ગઈ. અને થોડોક મારો મૂડ શું કામ નથી ખબર છે તમને? હું ઘરે જઈને મને કહું કે શું કામ થોડોક મારો મૂડ ખરાબ છે બેનારો વિડીયોમાં. Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna de sol y fuego. બે જા તો કાંઈ આપણે અહીં ફૂલ લેવા ઉભા રહ્યા હતા, તો ફૂલ પણ લેવાઈ ગયા. અને આમાં ગાંઠિયા પાઠિયા છે, પણ અત્યારે ભૂખ લાગી છે પણ નથી ખાવા, કારણ કે આમાં બધું ગડબડ થઈ ગઈ. ખામો ઘડીક હવે. તો ગાઈસ આપણે મંદિરમાં ફૂલ પણ લગાડવાનો છે, દુકાનમાં પણ હાર લગાડવાનો છે. હાલે નાનું ઘડીક મૂકી દે તો ફ્રીજમાં, ઘડીક ફ્રીજમાં મૂકી દે. આમાં સમોસા આવ્યા ભેગા વૈયા ગયા. હે વાહ, ખબર ખબર હે કે આપણે વૈયા ગયા ને કાંઈ સમોસા સવારમાં હજી ઉતારા, હજી 10 મિનિટ થઈને ત્યાં પૂરા થઈ ગયા સવારમાં. આ તો મજા આવી ગઈ. હું સારી ન્યૂઝ મળી આપણને. ચાલો હવે ઉપર ઘડીક દીવાબત્તી કરી નાખું. અને મારે ઉપર હજી તોરણ પણ લગાડવું પડશે. ઘડીક હિસકા ખાવું. પણ આજે તો શ્રાવણ મહિનો બેસી ગયો છે. ગાઈસ કેવી મજા આવે છે યાર. હવે સવારમાં મંદિરે જવાનું નહીં દેખાય, ફિલિંગ જ અલગ હોય કંઈક. અને જે મારો વિડીયો અપલોડ કરવાનો બાકી છે, એ તો 8 જ વાગ્યા છે. હું જમવા બેસી જાઉં. જમવા આપણે તો શ્રાવણ મહિનો નથી રહેવાના, આપણે કાંઈ પૂછ્યા ન હતું. ગાઈસ તમને મોડબાને પણ અત્યારમાં બતાવું. ઓય હા, હું લાલ સાડી ક્યાં ભાગ્યા હે. અને અહીંયા અમારે જો એ અત્યારમાં ઊંઘમાં હોય, અત્યારમાં એને ઘણું બધું કામ હોય જો ગાઈસ, એટલે એને બિચારાને ટાઈમ ન મળે. મોડબાને તો ટાઈમ મળી જાય, એને અમને ટાઈમ ન મળે. જો કેવા બિચારા આમ જો ડોનની જેમ બેઠા છે ને, હાથ આમ રાખીને. તો પહેલાં હવે ઘડીક ધાબા પર બેસીએ. હવે ફ્રી થઈ ગયું, ચાય નાસ્તો થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયું બધું આપણું કામકાજ. હવે ઘડીક હિંચકા ખાઈએ. કપડાં નથી સુકાતા ચા, અગર તો હમણાં કપડાં સુકાઈ જાય એટલે તમારે. એ અત્યારે પતંગ કોણ સકાવે? વાહ, કેહરી યાદ આવી ગઈ. અત્યારે પતંગ સકાવતું તું કોક. હાલો ઘડીક બેસીએ ને પછી ચાય. આજ મજા નથી આવતી મને. શું કામ નથી મજા આવતી? હમણાં ઘડીક રહીને કહું પાછું. શું છે, જવાનું છે? વરસાદ આવે છે, કેમ થાય? જવું છે નિશાળ જવું છે કે? તો ગાઈસ હવે મને લેટરલી આ વ્લોગ બનાવવાનું શૂટ થતું નથી. આ શું કહેવાય, વ્લોગ બનાવવાનું મન નથી થતું, પણ હવે શું કરશું? હવે બનાવવો તો પડશે ને. મને આસુ આજ મને જ મજા જ નથી આવતી. તને તો કાંઈક કુદરતી વાંધો હતો, પણ મને તો પ્રોબ્લેમ છે ભાઈ, ડાયટ દુખે છે. હા મેં તને ફોન કર્યો હતો ખબર? મેં હાલ ધાબા પર, મેં ઘડીક હાલવી નહીં, સુઈ ગયો હતો, થાકી ગયો હતો ને, મને લાગ્યું હતું. અને ગાય મારે પાછું આજ દવાખાને જવું પડશે. ઋતિકને લેવા જાવ ને ત્યારે ડૉક્ટરના દાંતના ડૉક્ટરને બતાવવાનું છે. હા મારે ખાડો થઈ ગયો છે, જે ડાયટ આવે ને એ બેની વચ્ચે ખાડો થઈ ગયો છે. આપણે નકશુભાઈને કેમ નાખ્યો ઓલો શું કહેવાય ઓલું ખોળું, એ જ નાખવાનું આવશે મારો વારો, જોઈજો. તો અત્યારે આવો વરસાદનું હું તો ઘડીક બહાર બેઠો હતો, અને પછી કાંઈ મજા નહોતી આવતી. વ્લોગ શૂટ કરવાનું મન નથી થતું. ત્યાં મેં તો હાલો માવા તો વળ નાખીએ, લાઇટ વહી જાય પહેલાં વળ નાખીએ થોડા. કા હાલે લાઇટ વહી ગઈ? ના અરે ના વહી જાય પહેલાં એમ. મેં તો કદાચ વાળી નાખીએ.
આ ઋતિકભાઈ જા ઘડીક લે. વરસાદ આવે છે અને ઋતિકભાઈને ટાઈમ થઈ ગયો છે જવાનો. જો વરસાદ જો આવે એ ગાડી પલ્લી ગઈ ટમક ટમક ટમક. સારું થયું ઋતિકભાઈ મૂકવાનો છે નકર પલ્લી જતો માં. હા હજી આવે બોલો શાનું શાક કરવાના? ભાજી. વાહ. અને એમાં અત્યારે માવા વળાઈ ગયા છે. મજા આવી ગઈ. બધા માવા વાળા નાખ્યા 10 વાળા 5 વાળા 15 વાળા બરાબર. 5 વાળા વાળવાના હતા પણ એ જે પડ્યા હતા થોડા તો ખાલી 50 વાળા. 10 વાળા એની હોપારી ખાલી થઈ ગઈ. કા હવે શું ચાલે? શું ચાલે? ભાજી બનાવો છો? મરસા તળો? વાહ. હું 5 વાગ્યા પછી જાય છું તો બરાબર બતાવવા અને કંઈ રાહત થાય એવી થોડાક ટાઈમ દવા તો આપી જોઈએ એમ. થોડુંક ફિટ કરજો એમ. તમે કરાવી ના આપણે નંદલાલ ઉતામાં અડધો સરકારી. તો ગાડી હું અંદર લઈ લઉં. જો અહીંયા છે આવડી અંદર લઈ લઈશ અને ઓલી પણ બહાર પડી છે ચાવી હું લેતા આવું. જો અહીંયા રહી ગાડી મારી. હા હે પલ્લી ગઈ તો જો હજી આમ પાછો વરસાદ તો અંધારેલો જ છે હો હજી. જો હજી આમ છે આખું કાળો ડિબાંગ જ છે. તો પહેલાં ગાભો મારી લઉં. શીટ ભીની થઈ ગઈ યાર મજા ન આવે. હું એટલે તો આ ગાભો રાખું સ્પેશિયલ આપણી ગાડીમાં. તો હાલો લઈ લો અંદર ગાડી ચાલુ થાય. કિક મારવી પડશે એમાં પેટ્રોલ નથી એ આજે. સારા ઇન્ડિકેટર થવા મળ્યા જો. આમાં હેરું દાદા ન હોય હો. કીકેથી ચાલુ થાય કરવી પડશે. ચાલો ચાલુ તો થઈ ગઈ. હવે લઈ લો અંદર ફટાફટ. થઈ ગઈ મસ્ત મજાની પાર્કિંગ. અને હવે આને તે મસ્ત મજાની પાર્કિંગ કરી નાખું. આમ જોતા તો એવું લાગે છે કે મસ્તીની બનશે પછી સ્વાદમાં શું ખબર હવે કેવી હોય. અને આ રોટલી બને છે. તો વાગે છે 1:15. હવે બેસી જાય જમવા. આજ તો ભાજી છે ભાજી પછી ભૂંગળા મરચાં અને છાશ. અને છાશ આપણે પીવાની નથી. તો બેસી જાય ફટાફટ જમવા. મોમ તો બે જાય તો મારી પહેલાં. અને મરચાં બરચાં પણ છે જો. કયા છે દુકાનવાળા છે મરચાં? તો ખાઈ લેવી ઘરના મરચાં. ગેસ તો 4:45 થઈ ગયા છે. ગાડી નીચે ઉતાર લઉં અને હું દવાખાને જઈ આવું. દાંતના ડૉક્ટરને બતાવી આવું કે શું છે શું પ્રોબ્લેમ છે. પછી ડૉક્ટરને વાંધો નહીં. તો હાલ હું જાઉં છું. પછી એવું લાગે તો ઋતિકભાઈ પહેલાં ખબર છે ને પણ તમારે કરાવી દીધી ને. વાંધો નહીં ચાલો. સો ગાઈસ આપણે જોઈ શકો છો ડૉક્ટરનું દવાખાનું છે. આમાં લખ્યું છે ડૉક્ટર શૈલેષભાઈ પરમાર. હવે વારો તો લગાવી નાખ્યો છે. બસ હમણાં એક બેન છે પછી મારો જ વારો છે. અને એમાં મારે જેઠાભાઈ જેમ છે જો આ દાંતના ડૉક્ટર આગળ આવો ને એટલે મારી ફાટી રહેશે. કારણ કે ડાપણ દાઢીમાં કાઢી હતી ને એક વાર બહુ ભૂઈ પડી ગઈ હતી ગાઈસ. એટલે દાંતના ડૉક્ટરે તો છે ને બહુ કેવર આવે. પણ હવે કાંઈ વાંધો નહીં વારો આવશે પછી આપણે જોયું જાય. પછી લગભગ એક આ બેન છે પછી અમારો વારો છે. હવે જોઈએ હવે ત્યાં વિડીયો શૂટ કરવા દે. જો કે વિડીયો શૂટ કરવા દે પણ વિડીયો શૂટ કરવા દે તો આપણે વિડીયો શૂટ કરી નાખીએ. પછી તમને પણ લોકોને બતાવીશ. ચાલો ગાડી બહાર પાર્કિંગ કરી છે અને મજા આવી ગઈ. મસ્તીનું દવાખાનું છે. સ્વચ્છતા કેટલી છે બધો હા તને સ્વચ્છતા કેટલી છે મને તો ગળદી ફૂલ છે. ગળદી છે જ નહીં જોઈ ગઈ નથી. ખાલી 2-3 જણા જ છે. એટલે ફટાક સવારો આવી જાય વાંધો નહીં આવે કાંઈ. તો ગાઈસ આપણે ઋતિકભાઈની સ્કૂલે પહોંચી ગયા છીએ. ઋતિકલાલની સ્કૂલે. અને તમે જોઈ શકો. અને એક તમે દવાખાને હતા અને અત્યારે પાછા દવાખાને બધી પ્રોસેસ થઈ ગઈ છે સમજાવી છે. હવે તમને ઘરે જઈને કહું કે કઈ પ્રોસેસ છે. બહુ લાંબી પ્રોસેસ છે દવાખાને સમજાવી. અને હવે તમને હું ઘરે જઈને કહીશ કે હું છું છે હું નહીં ને હું નહીં. અને ઋતિક આવે એટલે આપણે સીધા મળીએ ઋતિકલાલને. અને હમણાં એકાદા સબસ્ક્રાઈબર નીકળશે મારા જોઈજો હમણાં. કોણ આવ્યો ઋતિક? જો હજી ઘડીક બ્લોગ બની કર્યો છે. આ તો આવી ગયો તમારે એ આવી ગયો એ વાહ.
તો ફિલહાલ હવે કુંભળની ભજી ખાઈ લઈ આ કે કેટલા ના આવ્યા 100 રૂપિયાની મમ અરર. ઓ ગાઈસ હાલો કુંભળની ભજી ખાઈ લીધી અને હું જ્યારે કાલની પ્રોસેસમાં વાટે છું કે કાલે કેદી સવાર પડે અને બપોર પછી જવાનું છે 12:30 કોરી એક કે તો જોઈએ આપણે કાલે શું થાય અને જો ડૉક્ટર એમ કહે કે ભાઈ કલાક 2 કલાક નહીં બોલવાનું તો હું બ્લોગ તો એવું લાગે તો શૂટ કરી જ નાખીશ એમાં વાંધો નહીં તમ તારે કાલનો બ્લોગ તમ તારે આવી જાય કાલનો બ્લોગ એ બની જાય પમદી આવશે તમને બરાબર પછી પમદી પછી કાંઈ નક્કી નહીં કારણ કે બધું ખોળું ફિટ કરવાનું છે એ જે દાંત છે ને મારો એમાં ખાડો પડી ગયો છે તો એમાં બધી સિમેન્ટપુર છે પછી નકશો આપણે નકશોને કેમ ઓલું બેહાડ્યું ખોળું એમ બેહાડ છે એટલે એ પ્રોસેસ અત્યારે મારે હવે હાલે છે તો જોઈએ હવે શું થાય છે મહાદેવની કૃપાથી શું કે બોલવાનું તો બંધ થાય જ તે એવું મને લાગે છે પણ કાંઈ વાંધો નહીં હાલો થઈ જાય ડર કે આગે જીતે વ્લોગ આપણે ફટાફટ એન્ડ કરી નાખીએ મને યાર કાંઈ ઊંઘ નહીં આવે રાતે આજ બીજું કાંઈ નહીં વાગ્યા છે 6:45 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો બાઈક પકવાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે કાલે નવા મસ્ત મજાના નોખા વ્લોગમાં